નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ તેમના માતૃશ્રી કમલારાજનો જન્મદિવસ અનોખી રીતે ઉજવીને માનવતાનો સુંદર સંદેશ આપ્યો। તેમણે પરિવાર સાથે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને દિવ્યાંગ બાળકો સાથે ખુશીની અમૂલ્ય પળો વહેંચી। જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકોએ મધુર ગીત રજૂ કરીને માતૃશ્રી કમલારાજને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી। એસપી અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારે બાળકો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો, સંસ્થાની કામગીરીનું નિરીક્ષણ કર્યું તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી। પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે પરિવારે સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું અને દિવ્યાંગ બાળકોની પ્રેમભેર ભેટોનું વિતરણ પણ કર્યું। આ પ્રસંગે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહિર, સંસ્થાના મનીષા ત્રિવેદી, ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ અવી સૈયદ, ભરૂચ। આજરોજ અમારા માતૃશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે અમે ત્રાલસા ગામમાં અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને હું આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે આટલી સારી સંસ્થા જો મેં મારી આ સમગ્ર કેરિયરમાં જોયું હોય તો આવી કદાચ આ પહેલી સંસ્થા છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં બાળકોને અહીંયા આટલું સારું વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમને રાખવામાં આવે છે। ખાસ કરીને એવા બાળકો કે જે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે, ક્યાંક ને ક્યાંક સેરેબ્રલ ઓટોપ્સી કોઈને કોઈ જગ્યાએથી એ લોકો પીડિત છે। આવા તમામ બાળકો જેમાં બાળકીઓ પણ હોય છે અને બાળકો પણ હોય છે, આવા તમામ બાળકોને અહીંયા રાખવા અને એ લોકોને જમાડવા, ટ્રેનિંગ આપવી, શિક્ષણ આપવું અને છતાં પણ આટલા ઓછા સ્ટાફમાં અને આટલી સારી સુવિધાઓ આપવી, હું ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્રનો, તેમના ફાઉન્ડર જે છે એ પ્રવીણભાઈનો, અહીંયા એમડી પ્રણવભાઈ અને અહીંયા ખાસ કરીને હું બેન મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલી સારી સંસ્થામાં તમે આટલું સારા લેવલે પહોંચાડ્યું છે અને આટલો સારો સમય આપો છો। હું એસપી ભરૂચ તરીકે એ વચન આપવા માંગીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટની જ્યારે પણ જરૂર પડશે, જેટલી પણ જરૂર પડશે, અમે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા ખડા પગે અસ્મિતા વિકાસ કેન્દ્રની સાથે છીએ અને હંમેશા માટે અમે આ સંસ્થા સાથે જોડાયેલા રહીશું।